વિસ્તૃત વાર્તા। મોનુ અને એના મિત્રોએ એકવાર ગામમાં રહેતા કેટલાક પ્રાણીઓ સાથે શરત લગાવી। મોનુનો એક દોસ્ત બોલુ હટ્ટો-કટ્ટો છે। બાળકોએ ગાય અને ઘેટાં સાથે કોણ વધુ ખાઈ શકે એવી શરત લગાવી। ગાય અને ઘેટાને તો હોજરીમાં 4 ખાના હોય છે, એટલે તેઓ તો ઘણું ખાવાનું પચાવી શકે। પછી ઘોડા સાથે શરત લગાવી કે કોણ વધારે સમય ઊભા રહી શકે। બાળકો તો થોડા કલાક ઊભા રહીને થાકી ગયા। એકવાર મોનુ આફ્રિકાના જંગલ આફ્રિકન સફારી જોવા ગયો। ત્યાં અલમસ્ત હિપ્પોપોટેમસને જોઈને ખૂબ હસ્યો। મોનુ હિપ્પો સાથે દોડવાની શરત હારી ગયો। હિપ્પો ભલે જાડિયો હોય પણ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે। બાળકોએ નક્કી કર્યું કે હવેથી પ્લાસ્ટિકની કોથળીઓ રસ્તા પર ન ફેંકવી। ગાય ભેંસ રંગ ઓળખી ન શકે એટલે કોથળીઓને ખાવાનો ખોરાક સમજીને ખાય અને પછી પચાવી ન શકે।